અમે જારામાં ખાવો એમાં 15 રૂપિયા બિલ આવી આ ચા અમે જારા ઉતારતો ભૂખ ભેગો વર્ગીએ મને હજી દુકાન ચાલુ કરી નથી અને ભૂખ ભેગો મિત્રો 11 વાગી ગયા ને હવે કલરનું ડબલું આવ્યું ને આરામ પાણી નથી ભરી આવ્યા ને ઠંડામાં મને પાણી જેવું લાગે ભાઈ પાણી વગર ગમે પી જતું જય દ્વારકાધીશ હર હર મહાદેવ આજે મિત્રો વાગી ગયા છે 8 વાગવા આવ્યા અને આજે અમારે જવાનું છે ભાણવર દુકાનનું કામ ચાલુ છે એ તો તમને ખબર છે આજે અમારે કલર મારવો એટલે જાવું હવે અમે રાકેશ તૈયાર થઈ ગયા છે ભંડારીએ જવું એક ભાઈને લેવા કેમ કે કલરવાળો ભાઈ ત્યાંથી આવવાનો છે એટલે એને ઉપાડી લઈ ને કસી જઈએ અમે ભાણવર ત્યાંથી પહેરે એટલે કન્ટિન્યુ તમે વિડીયોમાં બનાવી રહ્યો અને અમારે દિયાઈ કે આવવાનું જય શ્રી કૃષ્ણ કહી દે જય દ્વારકાધીશ તારે આવવું છે આવું જ છે ને પાકું ને હવે જો આ શું કરે આવે કે ના આવે જો ભાઈ કે આવવું તો હે અને જો વાગવામાં મિત્રો 8:15 થવા આવ્યા હે એટલે હવે અમે જટ નીકળી અને સુરેશ ભગવાને જો આમ માથે કેટલાય સડી ગયા આર હુડા રહ્યા ને તમારો ભાઈ મોડું ઉઠાય હું કરવું હાલો હવે જટ નીકળી જાય એટલે તમે કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહ્યો એટલે તમને આગળ જોવા મળશે ફાઇનલી મિત્રો બેનના ઘરે જો પહોંચી ગયા છે હવે અહીંથી જે ભાઈને લેવાના છે ને એને અમે ઉપાડી લઈ તો મિત્રો આ દિયે અમારા ભેગી આવે છે એને એમાં દુકાનનું કામ કરવા આવું કે હે આઈસ્ક્રીમ ખાવા એને આવું દુકાનનું કામ કરવા નથી આવું અને જો સામે મિત્રો પીર બાપાની જગ્યા છે તમે દર્શન કરી લ્યો મસ્ત મજાના બધા લખી નાખજો કોમેન્ટમાં જય પીર બાપા જ્યાં પીર બાપાની ધજાના દર્શન કરી લ્યો અને હવે અમે અહીંથી ભાણવર નીકળી અહીં બેનને ઘરે આવી ગયા ને એક ભાઈને લેવાના એટલે લઈ લઈ 10 વાગવા આવ્યા અને અમે દુકાને પહોંચી ગયા જો હજી ઓલો રાખલો છે ને ભાઈ ખાડા બુરે છે કલર આવ્યો નથી કલર આવે ને પછી કામ થાય કલર કાલ ભાઈ પોગાડવાના હતા ને એ ભાઈ ભૂલી ગયા હવે આજ આવે છે કલર અને આ મારા ફોઈનો છોકરો આમ જોતા બિસાડો દયાળુ આ આખું હસોડું ટ્રેક્ટર લઈને પાટિયાને લઈ આવ્યું જો આ સ્ટૂલને ભાઈ શું વાત છે અને આ કલર વાળાને ભાઈ મને ભૂખ ભેગો કરી આ બે આ આવ્યા ભેગા તો જો સાની પ્યાલું નાખી દીધું મેં વિડીયો ચાલુ કર્યો ને ચા પીને અમે જારામાં ખાવો એમાં 15 રૂપિયા બિલ આવી આ ચા અમે જારા ઉતારતો ભૂખ ભેગો વર્ગીએ મને હજી દુકાન ચાલુ કરી નથી અને ભૂખ ભેગો કરતા હે બસ હવા નીકળ ગઈ શું કહેવાનું થાય મારે તો અમે જારામાં ખાવાનું છે ને એક મહિનાનો પગાર પૂરેપૂરા જ વાપરી જ નાખો કલર ને ખાવાનું રાકા ઠાકો દેજે જાલી ના તો દેવ્યું એક મહિનાનો પગાર જા 1 મહિનાનો પગાર ની દેવાની ક્યાં દઈ જ દે આવું કરે અને અહીંયા અમારે હે ને ભાઈ ચાવડા ઓટો ગેરેજ છે ભલા ભાઈ બુલેટનું 1 નંબર કામ કરે ભાઈ 1 નંબર કામ કરે તમારે કરાવવું હોય ને તો કહેજો ભાણવર આવી જાજો બસ સ્ટેન્ડ સામે મિત્રો 11 વાગી ગયા ને હવે કલરનું ડબલું આવ્યું ને રામભાઈ જો અમારે ખોલે હવે આ કલર કઈ પૂરો કરે ને જોવાય બધો નાખી દેવો જોઈ ગયો આ રહ્યું પાણી જો પછી અમે કલર ચાલુ કરી દઈએ કામ 1 નંબરનું મોડું થઈ ગયું કારણ કે કલરનું ડબલું ભાઈ ખંભાળીએથી આવતું હતું કાલે આવવાનું હતું ભાઈ ભૂલી ગયા ને આજે લઈને આવ્યા ભાઈ કલરનું કામકાજ સ્ટાર્ટ કરી દીધું ને અમારા રામભાઈએ જો રોલ ફેરવવા જ નહીં ત્યાં ઉપર છતમાં જાય બીજું ડબલું આવ્યું કલરનું અમારા રામભાઈ જો બીજું ડબલું તોડ્યું છે કલરની પાળ પીઠી હજી કેટલોક જોઈએ રામભાઈ હે એક ભાડું ગયું ભાઈ એમ કે 1 મહિનાનો પગાર ગયો હજી ભાઈ મારે કંઈ એવો પગાર આવતો નથી પગાર આવે તો બરોબરની વાત છે ને એટલો કંઈ પગાર આવતો નથી અને આ 1 મહિનાનો પગારનું પૂરું કરતા છે ને કામમાં ગઈને મિત્રો બધે મારી દીધો રામભાઈ હાથ જો આ થોડુંક રહ્યું ને હવે આમાં બીજો હાથ મારવાનો છે ઉઠાવા આવી ગયો ભાઈ સફેદ કલર લાગી ગયો ને એટલે લાઈટ હલો મિત્રો 1:30 થવા આવ્યો 20 મિનિટની વાર છે એકમાં અને કલરનું કામ હવે બ્રેક કરી દીધું અમે અહીંયા બ્રેક કરી દીધું ભૂખ લાગી ગઈ છે હવે અમારા પુણ્ય જઈ અને જમી અને પાછા નિરાતે આવીશું હવે આ રામભાઈ કઈ કલર ખૂટાડે અમારે જો આમ વ્હાઈટ તો બધું કરી દીધું હવે બીજો હાથ બાકી છે થઈ જશે ને સાંજે તો થઈ જશે કે નહીં થઈ જશે ને તો સારું થઈ જાય તો
જેવું તો કેવો કલર એને થઈ ગયો માથામાં ને બધે. તો હાલો મિત્રો વાત અમે રાકેશે જોઈ લીધા ને આપણો લોડ અલ્ટો વાં પડ્યો છે. ફૂઈનો છોકરો શું કરતો હતો? ચાવી એમાં હતી તો એનું ટ્રેક્ટર અમે આજે આખો દી રોકી લીધું, કારણ કે આ બધું પાટિયા ને સાંજે પાછું વયું જાય કે ને પાટિયા ને પાછું અપાઈ જાય તો વળી ધક્કો નહીં. હા એ શું કરો ઓલો લુગડા ઉતારે અમારે ભાઈ દુકાન અંદર. Thanks. Love you. તૈયાર થઈ ગયો કમ્પ્લેટ માટે. કલર કરવો જ કેજો ભાઈ, અમારે આ ભાઈ ગમે ત્યાં જાય કલર કરવા. તો ભાઈ આ વરી બોર્ડ ની હેઠે વરી એક બોર્ડ નીકળો. આ બોર્ડે બદલવાનો છે હજી આમાં ભાઈ આ બોર્ડ ત્રીજો ચોથો બદલ્યો નહીં. દુકાન આપણે ઘરની છે ને હવે કહેવાની થવાની છે ને આગળ તમે જોજો એટલે ખબર પડી જાય તમને. આ કે શટર પાડી દે ઓલો ભાઈ જો ને આવતો નથી, લુગડા બદલાવે ને ઓલું બદલાવે ને પૂરી દે અંદર. આવું તારા રામભાઈ નીકળો આવ્યો આ વીરો થઈને નીકળ્યો તે જાવ ને ખાવા ભૂખ લાગી. હાલો મિત્રો વાગી ગયા છે 4:30. કલરનું કામ કમ્પ્લીટ થઈ ગયો અને દુકાન ભડકો બની ગઈ છે અમારી દુકાન. જો એક નંબર બની ગઈ ને હવે આપણા સિમેન્ટની રગડી પાવાની છે. જો આપણા રામભાઈ ભાઈ છે, કારીગર રામભાઈ છે અમારે. ઠંડુ લઈ આવ્યા ફુવા? મારા ફુવા ભાઈ ઓહો મહેનત બહુ કરે ભાઈ. ચા પાણી પાય અમે આ દુકાનમાં કલર ને બધું કરી લીધું ને ધ્યાન આ જો દિવસમાં બીજી ફેર આવી ગયા ગયો ને મારા ફુવા ધ્યાન બહુ દે. પાણી નથી ભરી આવ્યા ને ઠંડામાં? ભાઈ પાણી વગર ગમે પી જતું. ભાઈ પાણી ભરી આવ્યા જો આ ઠંડા બોટલમાં ઠંડી કરી. ઓ દિયા જો દિયા ને મૂકવા આવ્યા. દિયા અમારે નાના ન્યા ગઈ હતી કે ને તારે રહેવું ને નાના ન્યા નથી રહેવું? કેમ રોકાઈ જા ને રોકાઈ જા નાના ન્યા. હવે આવતી રહે અત્યારે મૂકી ગયા અને અમારે ભાઈ દુકાનનું કામ છે ને કમ્પ્લીટ એક નંબર થઈ ગયું છે. રાકેશ સમજો એટલો પીછો રહ્યો મારવાનો મારી દે ડન ઓકે લાઈક થઈ જાય. હવે કહેવાની આપણે દુકાન નાખવાની મિત્રો, આપણે નથી નાખવાની બીજાને નાખવાની છે. આપણે ભાડે દીધા છે. તમારી સાથે પ્રેન્ક થઈ ગયો છે એટલે સોરી, કારણ કે જ્યાં ભાઈ તો ઠંડુ પી ગયા છે રામભાઈ અને કામે બતાવી દીધું. કાકા લઈ આવ્યા મોટી સાઈઝ બોટલ ધ્રવ કર્યો પીને ધરો કર્યો નહીં માર તાળી ભલે બેન દીધી હરિયો હાલો તમારે હાલો મિત્રો સીએસ અમારા ભાઈ અલ્ટામાં લોટ ફૂલ થઈ ગયો છે. દુકાનનું કામ ડન કરી દીધું. અમારા ભૂઈના છોકરો હોય પછી મહેનતમાં બાકી રહેવા દઈએ હે બધું કામ કમ્પ્લીટ કરી દીધું. જો આ બધો માલ ભરી દે રાકેશી અને જો તમને દુકાન છેલ્લી ફેર બતાવી દઉં મિત્રો કમ્પ્લીટ થઈ ગઈ. અને આપણે મિત્રો નથી નાખવાની ભાડે આપવાની છે, કહેવાની પડશે એ તો હું આગળ દેખાડી દઈશ. હવે ભાઈ કહેવાની કરે મોલ જે છે મોલ નાખી લઈએ ને પછી હું તમને બતાવી. ને આમાં અમે દિયુ બેન હવે ઘરે જવું ને દિયુ કે રોકાવું? હે રોકાવું કે ઘરે જાઉં? ઘરે જાઉં એની માથે દઈ દે જરાક પગ દઈ દે વાંધો નહીં પગલું કરી દે. આમાં દિયુ બેન ને પગલા કરવાને કરી દે. હે જો આવી કંઈક દુકાનનું ભાઈ ફિનિશિંગ આવે છે. જો આ રીતનો કલર થઈ ગયો. તમે આગળ વિડીયામાં તો તમે જોઈ હતી કેવી હતી ને હવે કેવી થઈ.